કોન્ટ્રાક્ટના નામે લૂંટ ચાલે એનો કોઈ દિવસ કોઈ નહીં કે કોન્ટ્રાક્ટ પ્રથા ઉપર માનવ એજન્સીઓ ચલાવનાર કોણ છે? રાકેશભાઈ પ્રતિક્રિયા ટૂંકમાં કહેજો રાકેશભાઈ. હા, બે વસ્તુ હું મૂકીશ કે સરકાર પોઝિટિવ છે એમને કીધું અને આવા ફેસલા કરે છે તો બે વસ્તુ પર ધ્યાન આપવું જોઈએ કે જેમાં નાણાકીય બોજો નથી પડતો એવી ફિક્સ પગારને લગતી જેટલી વસ્તુઓ જે છે એના પર વિચારણા કરી અને તાત્કાલિક એના પર પોઝિટિવ નિર્ણય કરવો જોઈએ. જેમ કે એમને કીધું સેવા વર્તણૂકના નિયમો જે છે એ ફિક્સ પગારના કર્મચારીઓને લાગતા જ નથી, એમને નથી લાગુ પડતા, એ તાત્કાલિક લાગુ કરવા જોઈએ. બીજું, જ્યારે સુપ્રીમ કોર્ટમાં છેલ્લે કેસ ચાલ્યો ત્યારે સરકારના તરફથી એટોર્ની જનરલ સાહેબે એવું કીધું હતું કે ભાઈ અમે બિહારના જે કેસ છે એના પર આધાર રાખીએ છીએ અને બિહારની જે બાબત જે છે આના જેવી જ છે એટલે અમે એના પર આધાર રાખીએ છીએ એમ કરીને કેસ ત્યાં અટક્યો હતો. હવે બિહાર માટે એ ચુકાદો આવી ગયો છે અને એમાં જે એટોર્ની જનરલ સાહેબે જે પોતે સબમિશન કર્યું છે સરકાર તરફથી એ બિહારના કર્મચારીઓના ફેવરમાં તો નહોતું પણ એ ગુજરાત સરકારના કર્મચારીઓના ફેવરમાં છે કે ભાઈ રેગ્યુલર મહેકમની જગ્યા પર હોય એને ફૂલ પેમેન્ટ મળે. તો સરકારે એના પર વિચારણા કરી, પોતાની કમિટી બેસાડે, વિચારણા કરી અને તાત્કાલિક એ કેસ પાછો લેવો જોઈએ અને સમીક્ષા કરવી જોઈએ. દીપકભાઈ નાની પ્રતિક્રિયા લો. મનીષભાઈ પૂરું કરીએ. રાકેશભાઈની લાગણી સાથે અમે 100% એ વાત સાચી છે અને આવી રીતે રજૂઆત થાય તો એનું પરિણામ પણ આવી શકે છે. પણ હું એક વાત રોનકભાઈ કહીશ